સવારમાં નાહી ધોઈને થઈ ગયા બેન તૈયાર થઈને મને કે મને બહુ ભૂખ લાગી છે. તો અમે બે ગયા દુકાને જઈને લાવ્યા નાસ્તો લઈને હવે અમે કરવી છીએ નાસ્તામાં જુઓ બિસ્કિટ ને ભૂંગળા લાવ્યા છીએ અમે. તો હવે 11 વાગી ગયા છે તો મેં કરી દીધું રસોઈ બનાવવાનું સારું. રસોઈમાં મેં સેવ ટમેટાનું શાક બનાવવાનું વિચાર્યું તો મેં શરૂ કરી દીધું ટમેટા સુધારવાનું. તો પછી તો મેં ટમેટા વઘારી નાખ્યા છે. તો જોયું તો ટમેટા ચડી ગયા છે. તો જોઈશું આપણી ચમચામાં લઈને જો સડી ગયા છે ટમેટા. તો પછી હવે આપણે નાખશું એમાં સેવ. તો ચાલો સેવ નાખી દઈએ. હવે આપણે નાખી દઈશું સેવ નાખી પછી એને ઉકળવા દઈએ તો સેવ સડી જાય. પછી મેં ચાલુ કરી દીધું રોટલા બનાવવાના. જો કોઈક આવી રીતે હોય છે, તમને આવડતા હોય તો ઠીક છે, નહીંતર હું બનાવું છું જોઈ લેજો. આવી રીતે ગોળ ફેરવવાનો હોય રોટલો. જોશો પછી થોડુંક પાણી લગાવી દેવાનું. આવી રીતે ગોળ ફેરવવાનો રોટલો. મસ્ત ગોળ થઈ જશે રોટલો. આવી જ રીતે રોટલો બનાવવાનો. તો મારી પાસે શીખી લેજો તમે રોટલા બનાવવાનું. તમને ન આવડતો હોય તો ક્યાં જરૂરત છે તમને શીખવાડવાની. જો આવી રીતે રોટલો બનાવવાનો. આગળ થઈ જશે રોટલો તૈયાર. ગોળ ફેરવાનું. જો ફાટી જાય તો થોડુંક એવી રીતે કાંક કરી નાખવાનું હાથે કરી. થઈ ગયો છે રોટલો અમારો તૈયાર. આગળ નાખવાનો આવશે તાવડીમાં. તો જોજો કેવી રીતે નાખે છે. જો નાખી દીધો રોટલો તાવડીમાં. તો જોવો પછી આવી રીતે શેડવાનો હોય. પછી અમે આવી ગયા છીએ બધી રસોઈ બનાવીને. હવે અમે બેસી ગયા છીએ જમવા બેસી ગયા છીએ. ને આ મારો ભાઈ છે ને આ મારી ભાણકી છે. તો બે ફોનમાં પડી ગયા છે. કોઈ જમવા બેસતા નથી, નખરા કરે છે. જોને પાણી